જી ખાસ કરીને વાત કરીએ તો અમને આજ સવારે એક ફરિયાદ મળી તે અનુસંધાને ઝેપ્ટો નામની જે ડિલિવરી એપ જે છે એના દ્વારા 450 ગ્રામ જે છે ચિકનનો જથ્થો જે છે કોઈ પાર્ટીને સપ્લાય કરવામાં આવ્યો તો અનુસંધાને અમને ફરિયાદ અન્વયે અમારી ટીમ દ્વારા તારીખ 26/2/2025 ના રોજ એટલે કે મહાશિવરાત્રી નિમિત્તે માન્ય કમિશનર સાહેબ દ્વારા કોઈ પણ મીટ ચિકન કે ફિશની કોઈ પણ આઇટમનું સેલિંગ અથવા વેચાણ કે સ્ટોરેજ કરવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો તો છતાં એના ભંગ બદલ એટલે કે 329 336 ની કલમ જીપીએમસી એક્ટ જે છે અન્વયે અમને આજે જે છે આરકે આઇકોનિક જે છે બિલ્ડિંગ છે એના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ સંસ્થા જે છે એટલે કે વેરહાઉસ છે જે ડોગેરા સેલર પ્રાઇવેટ છે અને જે ખાસ ઝેપ્ટો એપ્લિકેશન છે એનું વેરહાઉસ મુલાકાત કરતા 35 જેટલો ચિકન મીટ અને ફિશની આઇટમનો જથ્થો જે છે એ મળી આવેલ હતો અને વિવિધ પ્રોડક્ટના નોનવેજ આઇટમના જથ્થો જે મળી આવેલ હતો એ તમામ જથ્થો જે છે એ સીઝ કરીને એના પેકેટ છે ખોલીને એને નિકાલ જે છે ધારાધોરણ મુજબ એનો નિકાલ જે છે કરવામાં આવશે। આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના 10,000 રૂપિયાનો દંડ જે છે વહીવટી ચાર્જ સ્વરૂપે અમે વસૂલી કરી રહ્યા છીએ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।